હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત બે ઊનમાંથી જ એવું તોરણ બનાવીશું કે ખૂબ જ સુંદર લાગશે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના એક લાકડી લઈ લીધી છે અને બંને બાજુ આપણે આ રીતે ખીલી લગાવી લીધી છે. જો તમારું બારાકનું માપ હોય તે પ્રમાણે તમે આ રીતે ખીલી લગાવીને તે માપનું તોરણ તમે બનાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે ગ્રીન કલરની ઊન લઈ લીધી છે અને આ ઊન છે તે આપણે આ રીતે 25 વાર આ રીતે વીંટી લેવાની છે. સરસ રીતે આ રીતે આપણે વીંટી લેવાની છે. આ રીતે આપણે ટાઈટ જ રાખવાની છે જેથી કરીને આ તોરણ છે તે સુંદર એવું બની શકે. તો ફ્રેન્ડ્સ, હાલમાં દિવાળી આવી રહી છે અને આપણે બહારથી તોરણ લઈ આવતા હોય તે ખૂબ જ મોંઘા મળતા હોય, તો આપણે આ રીતે ફક્ત બે ઊનમાંથી જ શાનદાર એવું તોરણ બનાવી શકીએ છીએ. તો આપણે બહાર લેવાની કાંઈ જરૂર જ નહીં પડે. આપણે આ રીતે આ તોરણ છે તે ઘરે બિલકુલ સરસ રીતે બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ તોરણ બનાવવું સાવ સહેલું છે અને હર કોઈ આ તોરણ બનાવી શકશે. તો આ રીતે આપણે બધી બાજુ આ રીતે ઊનને વીંટી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે દોરો વધેલો છે તે આ રીતે ઊનમાં આ રીતે ગાંઠ મારી દેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે થોડો અંતર રાખીને આ રીતના ઊન આપણે લઈને આ રીતે આપણે ગાંઠ મારતું જવાનું છે અને આ રીતે કાતરેથી દોરો વધેલો છે તેને કાતરેથી કટ કરી લેવાનું છે. આ રીતે આપણે આખામાં આ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ તોરણ છે આપણે આ રીતે ઘર માટે બનાવી રહ્યા છીએ. જો તમારે તમારા મંદિર માટે પણ આ રીતના તોરણ બનાવવું હોય તો તમે તે પણ બનાવી શકો છો. હાલમાં જ દિવાળી આવી રહી છે તો બધા જ તેના મંદિર માટે આ રીતના તોરણ બહારથી લઈ આવતા હોય, તો તેના કરતાં આપણે આ રીતે ઊનમાંથી જ તોરણ બનાવીને ઘરે જ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે રેડ કલરની ઊન લઈ લીધી છે. તે ઊન છે આપણે આ રીતે 40 થી 45 વાર આ રીતે વીંટી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના ઊન તો બધા લેડીઝો પાસે પડી જ હોય, કેમ કે લેડીઝો પાસે તો બધું ગૂંથવાનું ને એવું કામ કરતા હોય, તો તેના માટે તેની પાસે તો આ રીતના ઊન પડી જ હોય અને ન હોય તો કોઈ પણ મટીરિયલની દુકાને આપણે આ રીતે આ ઊન છે તે આસાનીથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો. તો ફ્રેન્ડ્સ, આ રીતના ઊનનું તોરણ આપણે બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘું મળતું હોય, તો આપણે આ રીતે ફક્ત બે ઊનમાંથી જ શાનદાર એવું તોરણ બનાવીને તૈયાર કરવાના છીએ. તો આ રીતે આપણે આ રીતે પછી વધેલો જે ઊનનો દોરો છે તે આપણે આ રીતે એક ઊનના દોરામાં આ રીતે ગાંઠ મારી દેવાની છે. ત્યાર પછી આપણે ફરીથી એક આ રીતના રેડ કલરની ઊન લઈ લીધી છે અને તેને પણ આપણે આ રીતે જે ગ્રીન કલરની ઊન રાખીને આ રીતે થોડે અંતરે ગાંઠ મારી હતી એ જ રીતે આપણે આમાં પણ આ રીતે ગાંઠ મારી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ઊનમાંથી તોરણ બનાવવાનો આઈડિયા જરા પણ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ રીતે આપણે બધામાં આ રીતે આપણે લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે ખીલીમાંથી આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે સરસ એવું આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે આપણે બે સાઈડથી ખીલીમાંથી કાઢી લેવાનું છે અને આ રીતે કંઈક બનીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે કાતર લઈને આ રીતે જે આપણે આ રીતે રેડ કલરની ઊન છે તે આપણે આ રીતે વચ્ચેથી આ રીતે કટ લગાવતું જવાનું છે. ગ્રીન કલરની ઊન છે તે આપણે કટ નથી કરવાની, તે આપણે એમનામ જ રહેવા દેવાની છે. આ રીતે આપણે આ રીતના રેડ કલરની ઊન છે તે જ આપણે આ રીતે વચ્ચેથી કટ કરીને આ રીતે બધી બાજુથી આ રીતે કટ કરી લેવાનું છે. આ જ રીતે આખામાં આપણે આ રીતે કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે દિવાળી ઉપર આ રીતે તોરણ બનાવીને લગાવીશું તો ખૂબ જ સુંદર લાગશે અને તેનો દેખાવ અલગ જ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતના રેડ કલરની ઊન છે તે આપણે આ રીતે કાતરેથી કટ લગાવી તો આ રીતના બનીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે ફરીથી ગ્રીન કલરની ઊન લઈ લેવાની છે. તે આપણે આ રીતે હાથમાં રાખીને 7 થી 8 વાર આ રીતે વીંટી લેવાની છે. આ રીતે સરસ રીતે આ રીતે એક સરખામાં વીંટી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે કાતરેથી કટ લગાવી લેવાનું છે વધેલું છે તે. ત્યાર પછી આપણે ફરીથી આ રીતે એક ઊનનો દોરો લઈને આ રીતે છેડાનો ભાગ છે ત્યાં આપણે આ રીતે ફરીથી એક ગાંઠ લગાવી લેવાની છે. આ જ રીતના આપણે થોડા એવા આ રીતના લટકણ તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે આ રીતે નીચેના ભાગમાં આ રીતે કાતરેથી કટ લગાવી લેવાની છે. આ રીતના આપણે થોડા એવા આ રીતના લટકણ તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લટકણ તૈયાર કર્યા છે તે પણ આપણે આ રીતના ઊનમાંથી જ તૈયાર કર્યા છે.
ત્યાર પછી આપણે આ લટકણને છે તે આપણે તોરણમાં લગાવવાના છે. તો ત્યાર પછી આપણે આ રીતે ઝીણી સોય દોરો લઈ લીધો છે અને આ રીતે લટકણ વચ્ચે આપણે આ રીતે સોય આ રીતના પોરવીને આ રીતે આપણે તેને રાખવાની છે. અને ત્યાર પછી આપણે થોડા એવા મોતી લીધા છે, તે પણ આપણે આ રીતે લટકણમાં લગાવવાના છે. આ રીતે આપણે સરસ રીતે આ રીતે મોતી લગાવવાના છે. આ રીતે 2 મોતી રાખીને આપણે સરસ રીતે લટકણ તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના મોતી ને એવું ન હોય તો તમે ખાલી આ રીતના ઊનના લટકણ લગાવીને પણ આ તોરણને ટીંગાડી શકો છો. મારી પાસે આ રીતના મોતી પડ્યા હતા તે માટે મેં અહીંયા મોતી લગાવ્યા છે. આ રીતે આપણે વારાફરતી આ રીતે આખા તોરણમાં આ રીતના આપણે લટકણ તૈયાર કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો આ રીતે આપણે બધા લટકણ છે તે આપણે આ રીતે વચ્ચેના ભાગ જે ખાલી છે ત્યાં આપણે આ રીતે લગાવી લેવાના છે. આ જ રીતે આપણે આખામાં લગાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ તોરણ છે તે 20 થી 25 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ દિવાળીએ તમે આ તોરણ બનાવીને જરૂર એકવાર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું તોરણ છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.